શું નામ છે તમારું? હંસાબેન હંસાબેન ગણપતભાઈ. ગણપતભાઈ. કેટલા સમયથી પરેશાન હતા? 2 મહિનાથી. 2 મહિનાથી. અત્યારે કેવું છે? સારું લાગે છે? બરોબર છે. હાવ સારું થઈ જશે. નિયમના પાલન કરજો જે પ્રમાણે કીધા અને દવા પૂરી કરજો હો ને, તો કાંઈ તકલીફ પડશે નહીં. ઘસારો છે બેટા. શું નામ છે આપને? શારદાબેન. અત્યારે કેમ છે? રાહત છે તમને? બરોબર, સારું થઈ જશે. પણ જે પ્રમાણે તમને ખાવાની ના પાડી એ બધું ન ખાતા હો ને, તો તમને સારું થશે. પછી તમે ઘઉંની રોટલી રાયબા કરશો તો દુખાવો બંધ નહીં થાય. ઘઉંની રોટલી નથી ખાવાની, બટેટા નથી ખાવાના, ભાત નથી ખાવાના, આથાવાળી કોઈ પણ વસ્તુ ખાવાની નથી. બાકી બધું ખાવાની છૂટ. બસ. હા. તમને કેટલા સમયથી ટાઈટ આવે છે? હા. કેટલા ડોક્ટર પાસે ફરી આવ્યા? બરોબર. કેટલા ખર્ચો કર્યો? 2-2.5 લાખ રૂપિયા નાખ્યા, છતાંય ટાઈટ ગઈ નથી. મેં અત્યારે તમને દિલથી કહું છું, ઈશ્વરની હનુમાનજીની કૃપાથી, કે રોજ તમારે સૂર્યનારાયણના દર્શન કરી લેવા. 1 લોટો જલ ચડાવી દેજો. બરોબર છે. મેં જે તમને ટપકા કરી દીધા એ રોજ કરી લેજો. તમને ક્યારેય ઠંડી નહીં લાગે. લાગે તો મને ફોન કરજો. મેં કીધું લાગે તો મને ફોન કરજો, એટલી કીધું. અને છતાંય તમને લાગે તો મને ફોન કરજો. મારી પાસે એક ગુરુ મંત્ર પણ છે. એ મંત્ર દ્વારા પણ હું ઈલાજ કરું છું. એક કેન્સરમાં, અને એક કોઈને ઠંડી બહુ લાગતી હોય એમાં, પછી કોઈને સમજી લ્યો કે પથરીનો દુખાવો છે, માથાનો અનહદ દુખાવો છે, અને અહીંયા પહોંચી નથી શકે એમને એવી હાલત છે, તો એનો મંત્ર દ્વારા પણ પ્રયોગ કરું છું. બરોબર છે. બને ત્યાં સુધી અમે દેશી દવાનો જ ઉપયોગ કરીએ છીએ. બોલો જય હનુમાન. તો અહીંનું કામ કેમ લાગ્યું તમને બધાને? જે લોકોએ તમને મોકલા, તો અહીં તમારા બોટાદવાળા ઘણા લોકો આવી ગયા. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6, અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. છે તમારું? નીલાબેન. કેટલા સમયથી પરેશાન હતા? 4 મહિનાથી. 4 મહિના હતા. અહીંયા પહેલા એક વખત આવી ગયા ત્યારે શું તકલીફ હતી? કેટલા ટાઈમ પહેલા આવ્યા હતા? 2 વર્ષ થઈ ગયા. તો એમાં કેમ છે? સારું છે? હા. અત્યારે તમને ઈલાજ કરી દીધો. આવ્યા ત્યારે તકલીફમાં હતો, અત્યારે કેમ છે? અત્યારે ઊભી રહે. હા, ઊભા છો ને, રાહત છે ને? તો બસ. હા એમ. તો કેમ લાગ્યું? અહીંનું કામ સારું છે? બોલો જય હનુમાન. શું નામ છે દીકરી આપનું? ઈલાબેન. કેમ છે હવે તમને? જુઓ જોઈએ, ઊભા થઈને જોઈ લ્યો, જરાક ચેક કરી લ્યો. ચેક કરવું જરૂરી છે. હું વગર ચેકે કોઈ વસ્તુ માનતો નથી. હા, પણ મેં તમને એમ કીધું કે તમને જે પ્રોબ્લેમ છે એ ગેસનો પ્રોબ્લેમ છે, એનો સોલ્વ પ્રશ્ન થઈ જશે. જે મણકાનો પ્રશ્ન હતો એ મેં સોલ્વ કરી આપ્યો. L4 L5નો જે પ્રોબ્લેમ હતો ને એ સોલ્વ થઈ ગયો છે. અત્યારે તમને જે દવા દઈશ એ લેવાની. અત્યારે તમને રાહત છે કે નહીં આપે કહેવાનું છે. જુઓ જઈ, રાહત છે ને? હા એમ. હું જબરન કોઈ વસ્તુ પૂછીશ નહીં, કારણ કે તમને ફાયદો છે તો જ કહેવાનું છે. બોલો જય હનુમાન. આ બેન તમને લઈ આવ્યા. અહીંયા આવી ગયા હોય ને એ પછી લઈ આવે કોકને કે હાલો ત્યાં સારું કામ છે એમ. અહીં એક જ ઈચ્છા છે, સારા કામ. 2 વર્ષ પહેલાં આવ્યા હતા આ લોકો, અત્યારે આવ્યા. અને દવાખાનું હંમેશા માટે ચાલુ જ હોય છે. એક ખાલી સોમવારની રજા હોય છે અને એક હનુમાન જયંતિની. બાકી અમે કાંઈ માનતા નથી. બાકી હવદી હરખા માનીએ છીએ, અને બસ માનવ સેવા પ્રભુ સેવા માનીને કરતા રહીએ. બાકી કાંઈ તહેવારમાં અમે ક્યાંય જતા નથી, લગ્નમાં ક્યાંય જતા નથી. કારણ કે અમે સંત બન્યા પછી અમને સૂર, શરણાઈઓ અને ઢોલનો જો નાદ અમને ગમતો હોય તો અમારે સંત ન બનાય. એટલે અમે એમાં ક્યાંય જતા નથી. બસ અહીંયા સેવા કર્યા કરીએ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે તેને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6, અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. શું નામ છે આપનું? મહેશભાઈ જોશી. ક્યાં રહેવાનું તમારે? લીંબડી. લીંબડી. શું કામ કરો છો આપ? ત્યાં અમારું વૃદ્ધાશ્રમ છે. હા હા. વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ. બરોબર છે. જેનું કોઈ ન હોય એને અમે રાખીએ. બરોબર છે. તો અત્યારે આ ભાઈને તમે લઈને આવ્યા હતા, શું પ્રોબ્લેમ હતો એને? એને હાલવાની તકલીફ હતી, પ્લસ કોઈક નાનું એવું વજન નહોતા ઉપાડી શકતો, પડી જતો, હાલતા હાલતા પડી જતો હતો. 2 ભાઈઓને આમ જોવો તો સેમ તકલીફ છે. બરોબર. એ ભાઈ આમ જોવો તો સાઉથ આફ્રિકાથી આવ્યા છે. બરોબર. અને અત્યારે આપણા આશ્રમમાં. ના ના, અત્યારે બેયને દોડવી શકો તમે. અત્યારે આ ભાઈને હિલવા આપણે, વજન એ ઉપડે એવો 100 ગ્રામ વજન ન ઉપડે, એની બદલે આ
ઘણું બધું પાઇપ ઉપાડ્યો, બરોબર છે. હાજી. તો અત્યારે કાંઈ વાંધો નથી અને મેં જે તમને સીધું એ પ્રમાણે કરશો એટલે કાંઈ વાંધો આવશે નહીં. અહીંયા પણ અમે કોઈ ચાર્જ આવા વ્યક્તિઓ એના લેતા નથી. તમે જે એક સેવા કરો છો તો એની માટે કોઈ ચાર્જ નથી. અત્યારે મેં કેન્સરની દવા બનાવી છે, તમે પણ નેટમાં વિડીયો મેળવીને કહી શકો છો. તો એનું કોઈ ચાર્જ નથી. એને ગૌશાળામાં મૂકવું હોય તો એની મરજી છે, પણ એનું કોઈ ચાર્જ નથી. ચાહે ગરીબ માણસ આવે તોય નથી, અમીર આવે તોય નથી, એની માટે કોઈ ચાર્જ નથી. કેન્સરની જે દવા દેશું આપણે અહીંથી ફ્રી દેશું. ચોક્કસ ચોક્કસ. બાકી હરેક દવાનું ચાર્જ છે, પણ કેન્સરની જે દવા બનાવી છે એનું કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. એક નીમ બતાવશું કે આ વસ્તુ એને ખાવી પીવી અને આ દવા લેવી એને 100% રિઝલ્ટ મળશે. એમ કહેશે કે ના ના કેન્સર ગાયબ થઈ ગયું, ચાંદી ગમે એવી હોય, મોઢાની અંદર ચાંદી પડી હોય તો તમે તારે એક વખત આવી જાઓ, ગમે એવી ચાંદી હશે તે પણ દૂર થઈ જશે. હાજી. બરોબર. ચાંદીની દવાનો આપણે ચાર્જ લઈએ છીએ, પણ જે કેન્સરની દવા પીવાની આપીએ છીએ એક ડબ્બી કે 5 દીની 10 દીની દવા નથી દેતા, આપણે સીધી 1 મહિના લગનની દવા દઈએ છીએ ને એનું કોઈ ચાર્જ નથી. કોઈને 15 દિવસની જોઈ તો એને આપીએ છીએ, એનું કોઈ પણ પ્રકારનું ચાર્જ નથી. એવું નથી કે 8-10 દિવસે કોઈને ધક્કા ખવડાવવા, એવું નહીં. અહીંયા કોઈના ટિકિટ ભાડા મને ખબર છે કે કોઈ પાસે હોય ને કોઈ પાસે ન હોય, કોઈ આવી શકે ને કોઈ ન પણ આવી શકે. એ માટે તેને કેન્સરની દવાનું કોઈ ચાર્જ રાખેલું નથી. 15 દિવસથી મહિનાની ફ્રીમાં મળશે. તો આપને અહીંયા આવ્યા છો તો કેવું લાગ્યું? બસ એક આનંદ થયો. આજે આ છોકરાને અને ભાઈને દોડતા જોયા એટલે ખૂબ આનંદ થયો. રેડી થઈ ગયા? બેન તમને કેમ લાગ્યું? સારું લાગ્યું? તમે સેવા કરો છો એમ અમે પણ સંત છે, સંતનું કર્મ છે સેવા કરવી, બરોબર છે. મારો મુખ્ય ધર્મ જ છે સેવા, બરોબર છે. અમને પૈસા મહત્ત્વની વસ્તુ નથી, સેવા જ મહત્ત્વની છે. પણ જો આજે બિના ચાર્જે બધી દવા દેશું ને તો કોઈ કદર નહીં કરે, સમજી ગયા? આજે સિવિલ હોસ્પિટલની દવા ખરેખર સિવિલ હોસ્પિટલમાં દવા સારી જ મળતી હોય છે, પણ છતાંય ગટરમાં રખડતી હોય છે. મેં જોયેલું છે, ત્યાંથી ટીકડા લીધેલા હોય ને એની કદર કરતા નથી. મફતમાં ભોજન મળી જાય ને એની કદર નથી. એટલે પૈસા લેવા પણ જરૂરી છે અને આવું કામ કરીએ છીએ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટ, આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. અહીં એક અત્યારે દવા બનાવેલી છે તે કેન્સરની ફ્રીમાં મળશે અને એક મારે આ ગુરુએ આપેલો મને મંત્ર પણ છે, એના દ્વારા પણ આપણે કેન્સરનો ઇલાજ કરીએ છીએ. કારણ કે ઈશ્વરની કૃપા પણ જરૂરી છે. દવા અને દુઆ બંને જરૂરી છે. આ મેં જોયેલું છે. જય હનુમાન.